બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની. સ્વામી એવું કહેતા કે કેટલાકના દર્શન કરવા જઈએ, કેટલાકને દર્શન દેવા જઈએ. એમાં દર્શન કરવા જઈએ એમાં આમા પરના કરશન બાંભણિયાનું સ્વામી નામ આપતા. એક સાલ દુષ્કાળનું વર્ષ હતું. દાણા પાયકાનો હતા, વરસાદ ઓછો હતો. આમા પરના કરશન બાંભણિયા દર વર્ષે 20 મણ બાજરો, એટલે 1 ખાંડી બાજરો, એનું ગાડું ભરી અને જુનાગઢ જતા ને સેવામાં આપતા. એ વખતે 20 મણ ઘણો કહેવાય. અત્યારની જેમ પાક ઉતરતો નહીં. ખેતી પણ એવી સહેલી નહોતી, મહેનત કરવી પડતી. અને એનો એવો ભક્તિભાવ હતો, પ્રેમ હતો કે સ્વામી એનો બાજરો જુદો રખવતા, કરશન બામણિયાનો બાજરો. અને બ્રહ્મચારીને કહી એ બાજરાના લોટનો રોટલો થાય, ઠાકોરજીના થાળમાં ધરાય અને સ્વામી એ ભગવાનની પ્રસાદી જમતા. બાજરાનો રોટલો અને ગાયના દૂધની તાજી છાશ, આ સ્વામીનો ખોરાક હતો. સ્વામી એવું કહેતા, અમે દરરોજ ફરતું ફરતું જમી. એકનું એક નહીં, દરરોજ મેનુ બદલે. એકનું એક હોય તો કંટાળો આવે ને. દરરોજ એકનું એક શાક હોય, ન ફાવે. સ્વામી કે અમે દરરોજ ફરતું ફરતું જમી. એક દિવસ રોટલો અને છાશ, અને બીજે દિવસે છાશ અને રોટલો. દરરોજ ફરતું ફરતું. એમાં એકવાર બ્રહ્મચારી રોટલો અને છાશ લાવ્યા, એટલે છાશમાં સ્વામીએ પાણી ઘણું નાખ્યું. બ્રહ્મચારીએ કીધું, સ્વામી કેમ પાણી નાખ્યું? સ્વામી કે તમે તાલ કરીને લઈ આવો તો તમારો તાલ અમારે ભાંગવો તો ખરો ને. એટલે જાડી છાશ થોડીક દહીંની લઈ આવ્યા હશે. એટલે સ્વામીએ પાણી નાખી અને પાતળી છાશ કરી. આવી રીતે રોટલો અને છાશ સ્વામી જમતા. અને આ કરશન બામણિયાનો બાજરો સ્વામી નોખો રખાવે. પ્રેમ અને ભાવમાં મીઠાશ હોય છે. સામગ્રી તો એની એ હોય, પણ કોની સામગ્રી છે, કયા પ્રેમ અને ભાવથી આપી છે, તો એનો થાળ પણ એવો બને અને એની મીઠાશ પણ એવી હોય. મહારાજ એવું કહેતા, હાલ ઘોડી હામા પર કરશન બામણિયાનો બાજરો ખાવા. એ કરશન બામણિયા, એમને 100 માળા કરવાનો નિયમ હતો. વાડીમાં બાજરો વાવ્યો હોય, ગીર નજીક બગસરા પાસે આમા પર આવ્યું. એટલે રાત્રે હરણિયા, રોજડા અને બધી જનાવર લાગતા હોય, રખોપું રાખવા જવું પડે. ખેતરમાં આટો મારે, રખોપું રાખે, પછી માળા કરવા બેસે. આખો દિવસ ખેતીના કામ કર્યા હોય, થાક્યા હોય. માળાનું નિયમ 100 માળા કરવાનું. પણ માળા કરતાં કરતાં થોડી માળા થાય ને ત્યાં ઊંઘ આવે. દેહનો સહજ સ્વભાવ છે. પણ માળા પૂરી ન થાય ત્યાં સુધી સુવાય નહીં. વળી જાગીને પાછી માળા ચાલુ કરે. એમાં એકવાર રાત્રે મહારાજ આવ્યા. ભગત શું કરો છો? બસ મહારાજ માળા કરું. જાગી ગયા ભગત. માળા કરું છું મહારાજ. હવે રાતના 2 વાગ્યા, સૂઈ જાઓ. પણ મહારાજ મારે માળા કરવાનો નિયમ છે. મહારાજ કે હવે તમારે છે ને સાંજે વાળું કરી અને ઘેરે 100 માળા કરી લેવાની, પછી સૂઈ જાવ. પણ મહારાજ આ રખોપું કોણ રાખે? મારે બાજરો પાછો મંદિરે પહોંચાડવો.
મહારાજ કે તમારું રખોપું અમે રાખશું બસ. પછી કરશન બામણિયા ઘરે વાળું કરી 100 માળા કરી મહારાજને સંભાળીને સૂઈ જાય. સવારે થયું જોઈ આવું તો ખરો, ગયો નથી તો શું થયું હશે. ખેતર આટો માર્યો, ત્યાં બાજરાને ફરતા માણકીના ડાબલા જોયા, ખેતરને ફરતા કંઈ નુકસાન નહોતું થયું. કરશન બામણિયાને થયું કે મહારાજ આવે છે. મહારાજ ઉપર ચિંતા છોડી દીધી, ભજન કરીને સૂઈ જાય. બાજરો પાકી ગયો. કોઈ ચોર લોકો હશે એને થયું કોઈ વાડીએ આવતું નથી, બાજરો પાકી ગયો છે તો આપણે લણી લઈએ. એટલે ઘણા ઊંટ ઘોડા લઈને જાજા માણસો લઈને ચોર લોકો આવ્યા હશે. મીંડા બાજરો લણવા. બાજરો લણી ઢગલો કર્યો, પોટલા વાળ્યા. ત્યાં મહારાજ આવ્યા. જાજા હતા ને એટલે મહારાજ જાજા સ્વરૂપ ધારણ કરીને આવ્યા. પડકારો કરીને બધાને કાઢી મૂક્યા. મહારાજે એવું કીધું અમે તો ભક્તના પણ ભક્ત છીએ. કોઈ એવા ભગવાનના ભક્ત હોય તો એની સેવા ભગવાન કરે. ચોર લોકોને કાઢી મૂક્યા. મહારાજે કરશન બામણિયાને સવારે જગાડ્યા વહેલા. મહારાજ કહે કે હવે તો બાજરો પાકી ગયો અને બાજરો લણી દીધો, હવે કેટલુંક રખોપું રખાવું છે, હવે બાજરો તો લઈ આવો ઘરે. કરશન બામણિયા સવારે એકના ખેતર ગયા. ત્યાં તો બાજરો લણાઈને પોટલા વાળીને તૈયાર હતો. ઘરે લઈ આવ્યા. આવા એ પ્રેમી ભક્ત હતા. દુષ્કાળનું વર્ષ હતું, દાણા પાક્યા નહીં. કરશન ભગતને એવું થયું કે ઓણ નબળું વરહ છે, હરિભક્તોને કોઈને દાણા પાક્યા નથી. મંદિરમાં ઘણા હરિભક્તો આવતા હોય, હમટા સંતો છે, તો સ્વામીને ચિંતા હશે, મંદિરનો વ્યવહાર કેમ ચલાવવો. એટલે એના ઘરમાં જેટલું ઘરેણું હતું, આહિર હતા જૂના સમયમાં, ઘરેણા સૌ રાખતા પહેરતા. ઘરમાં જેટલું ઘરેણું હતું એ બધું ભેળું કરી ડબરામાં ભરી અને આ કરશન ભગત જુનાગઢ આવ્યા. દર્શન કરીને સ્વામી પાસે આવ્યા. સ્વામીને દંડવત કરી અને ડબરો સ્વામીની પાસે મૂક્યો. સ્વામી કે ભગત આ શું લઈ આવ્યા? મા બાપ પણ નબળું વરહ, તે હરિભક્તોને દાણા પાક્યા નથી. સંતો વિચરણ કરવા જાય પણ ભક્તોને નથી તો ધર્માદો શું આપશે? અહીંયા હરિભક્તો ખૂબ આવતા હોય, એટલા સંતો, તો વ્યવહાર ચલાવો. તો સ્વામી હું થોડું આ મારી પાસે હતું ને લઈ આવ્યો છું. સ્વામીએ જોયું તો ઘરેણાનો ડબરો ભર્યો હતો. એટલે સ્વામીએ કીધું ભગત હે અહીંયા તો ઠાકોરજીની દયા છે અને અનાજના કોઠાર બધા ભર્યા છે, એટલે કાંઈ ચિંતા નથી. માટે તમે છે ને આ પાછું લઈ જાઓ. આટલું સ્વામીએ કીધું ને ત્યાંય કરશન ભગત એની આંખમાંથી આહુડા મીંડા જવા. એકદમ દિલગીર થઈ ગયા કે સ્વામી મારી સેવા નહીં સ્વીકારે. હૃદયના એવા ભાવથી લઈ આવ્યા હતા, એવો સંકલ્પ હતો. આંખમાંથી આહુડા મીંડા જવા. સ્વામીને થયું આ ભગત બહુ દિલગીર થઈ ગયા. સારું ભગત અમે છે ને એ આ તમારી સેવા વાપરશું બસ. બે દિવસ ભગત રોકાણા, રાજી કરી અને ભગતને મોકલ્યા. બીજું વર્ષ સારું થયું. વળી આ કરશન ભગત દાણા લઈ અને જુનાગઢ આવ્યા. એટલે સ્વામીએ ઓલા ઘરેણા હતા ને એ કોઠારમાં રખાવી મૂક્યા હતા કે આને રાખી મૂકજો. ભગત આવ્યા એટલે સ્વામીએ પાછા પેલો ડબરો મંગાવી અને પાછો આપ્યો કરશન ભગતને. જો ભગત એ ખૂબ દાણા હતા,
સારી રીતે મંદિરનો વ્યવહાર આવેલો, વણ તો હારા વરહ થયા, અને હવે આ તમારા ઘરેણા છે ને એ લઈ જાઓ, છોકરાઓને બધાને પહેરવા થાય. એમ કરીને પાછો ડબરો સ્વામીએ કરશન ભગતને આપ્યો. સ્વામીના હૃદયમાં કેવો ભાવ હશે! ભગવાનના ભગત એ પોતાના, જેમ મા બાપ પોતાના દીકરાનું ધ્યાન રાખે, એમ સ્વામી આ હરિભક્તોનું આવું ધ્યાન રાખતા, એને પોતાના માનતા. આપણે સ્વામીનો પણ શાસ્ત્રીજી મહારાજનો એવો પ્રસંગ છે. અહીંયા બાંધકામ ચાલતું હતું, વરસ સારું હતું, એટલે ગુંદાસરાના મૂળજી ભગત, એને થયું સ્વામીને બાંધકામ હાલે છે, પૈસાની ઘટ હોય, ચિંતા હોય, વરસ દાણા હારા થયેલા, એટલે એમની પાસે ઘરેણું હશે એ પોટલી બાંધીને ભગત લઈ આવ્યા સ્વામીના રૂમમાં. સ્વામીને આપ્યું, સ્વામી વણ વરસ સારું છે, અહીંયા બાંધકામને હાલે છે, તો સ્વામી અહીંયા વાપરજો. સ્વામી મૂળજી ભગતે એવા ભગત હતા, એની અતિ લાગણી ભાવથી હરખથી લઈ આવ્યા હતા. સ્વામીને થયું આને પાછું ધકેલશું તો ભગત જરા કોચવા, એટલે પોટલી લીધી અને ઓફિસમાં, ત્યારે આપણે ગુરુ મહારાજ બધો વ્યવહાર સંભાળતા હોય, એટલે સ્વામીને આપ્યો કે આ ઓફિસમાં રાખી મૂકો. બીજે વર્ષે દુષ્કાળ પડ્યો, ત્યાં મૂળજી ભગતના ઘરમાં કંઈ એટલો પૈસો નહીં. સ્વામીએ એમને પાછા બોલાવી અને એ પાછું આપ્યું, લ્યો ભગત આ તમારું હતું ને, આ પ્રસાદી. મોટા સંતોના હૃદયમાં કેવી ભાવનાઓ હશે! કોઈ હરિભગતનું વાપરે તો પણ એના હૃદયમાં એવી ભાવના હોય કે એનું સારું થાય, ભગવાનને અર્થે વપરાય, ભગવાન રાજી થાય, એનું સારું થાય. પાછું એવું પણ ધ્યાન રાખે એના વ્યવહારનું કે એને તકલીફ નથી ને. પોતાના મહિના હોય, જેમ મંદિર હોય, સંસ્થા હોય, તો એ ભગવાનની છે, એમાં ભગવાનને ભક્તો અને સંતો આવતા હોય, તો અમે એ ભગવાનના ભગત છે, એને કાંઈ મુશ્કેલી ન પડે એવું ધ્યાન રાખે, ભગવાનના ભગતનું સારું થાય, એનું સારું કરવા વાપરે પણ ખરા, અને એના વ્યવહારનું પણ ધ્યાન રાખે કે દુઃખી ન થાય, એ રાજી રહે, સુખી રહે, એવી ભાવના હોય. સ્વામી આવા ભાવથી આ કરશન બામણિયા એમને પાછા ઘરેણાનો ડબરો પાછો આપ્યો. આ પ્રેમી ભગત હતા કરશન બામણિયા. દર વર્ષે આવી રીતે ખાંડી બાજરો જુનાગઢ આવી અને મૂકી જતા, સ્વામી ઠાકોરજીના થાળમાં એને વપરાવતા. આ કરશન બામણિયા એમના દીકરા દેશુર થયા, એમના દીકરા સામત, એમના દીકરા જીવાભાઈ, એમના દીકરા નાનજીભાઈ, એમના દીકરા ઘનશ્યામભાઈ, અને એમનો દીકરો કૌશલ એ અત્યારે તરોડા ગુરુકુલમાં ભણે છે. આ પરિવાર અત્યારે પણ બહુ સારો સત્સંગ રાખે છે. ગયા વર્ષે મગફળી લઈને આવ્યા, ત્યાં તરોડા છોકરો ભણતો હતો, કે સ્વામી આ મગફળી પાકી લઈ આવ્યો, અમારા બાપા તો બાજરો ખાંડી ખાંડી આપતા. આજે એના પરિવારમાં એ ભક્તો સત્સંગ સારો રાખે છે, માલસિકામાં રહી છે. સંવત 1891 માગસર મહિનામાં સ્વામી મંડળ સાથે ભાડેર પધાર્યા, વાઘેલા દરબારનું ભાડેર. દરબારનો સત્સંગ, સ્વામી આવ્યા, બધા હરિભક્તો ખૂબ રાજી થયા. રાત્રે ચોકમાં સભા થઈ. એ ચોરો અને ચોક પ્રસાદીનો છે, મહારાજે પણ એ ચોકમાં સભા કરેલી. સ્વામીએ સભામાં વાતો કરી, દરબારો ખૂબ રાજી થયા. રાત્રિનો સમય હતો, માગસર મહિનો હતો, અને એકદમ ઠંડો પવન આવતો હતો. એટલે સ્વામીએ કીધું આજ તો હિમ પડે એવું લાગે છે. એકદમ ઠંડો હોયરા જેવો પવન આવે. સ્વામી કે આજ તો હિમ પડે એવું લાગે છે. દરબારોએ કીધું મા બાપ, આ હિમ પડશે તો બધું દાણા બળી જાય અને દેશકાળ બહુ વિપરીત થઈ જાય સ્વામી.
તમે મહારાજને પ્રાર્થના કરો એ હિમ ન પડે. એટલે સ્વામી કે મહારાજ સારું કરશે, ભગવાન સારું કરે. અને પછી તો ઉતારો હોય ત્યાં સંતો આરામ કરવા ગયા, ભક્તો પણ ગયા. અને સવારે હિમ પડ્યું, પણ એ હિમ ભાડેરની સીમમાં ન પડ્યું. આજુબાજુમાં બધે એવું હિમ પડ્યું કે ચણા કે ઘઉં કે જે હોય એ બળી ગયું. અને આ સીમમાં ન પડ્યું ને રક્ષા થઈ. હરિભક્તો દેશકાળમાંથી ઉગરી ગયા. ભગવાનને ધારી રહેલા આવા મોટા સંત એ ભગવાનને પ્રાર્થના કરે તો આ દેશકાળ, વાયુ ને પવન ને પાણી ને આ બધું દેવતાઓ જ છે ને, એમનું સાંભળતા હોય. સંમત 1892 સ્વામી માણાવદર પધાર્યા. માણાવદરમાં મયારામ ભટ્ટને ઘરે સંતોનો ઉતારો થયો. એ વખતે ત્યાંના નવાબ ગજેફર ખાનજી હતા. એ પાક મુસલમાન હતા, એટલે પવિત્ર મુસલમાન. દરેક ધર્મ પ્રત્યે એ લાગણી રાખતા, ભાવના રાખતા. એમને કોઈકે કીધું કે માણાવદરમાં સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા ફકીર આવ્યા છે. ગજેફર ખાનજીને થયું કે એવા મોટા ફકીર આવ્યા હોય તો આપણે એના દીદાર કરવા જવું જોઈએ, દર્શન કરવા. એના અમલદારોને સાથે લઈ અને ગજેફર ખાનજી સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. સ્વામીને કોઈ ભક્તોએ કીધું છે સ્વામી નવાબ દર્શન કરવા આવે છે. ગજેફર ખાનજી આવ્યા, એમણે હાથ જોડ્યા. સ્વામી પણ ઊભા થઈ અને એને યોગ્ય સ્વામીએ સન્માન કર્યું. મહારાજે શીખવાડ્યું છે જેવો માણસ હોય એનું એવી રીતે સન્માન કરવું. સ્વામી તો બહુ વિવેકી હતા, વ્યવહારુ હતા. સ્વામીએ ગજેફર ખાનજીનું સન્માન કર્યું યથાયોગ્ય. સ્વામી આસને બેઠા, ગજેફર ખાનજી પણ સામે બેઠા, હાથ જોડીને પગે લાગ્યા. ગજેફર ખાનજીએ કીધું કે આપ તો ખુદાના ફકીર છો. તમારા દીદારથી આજે હું નિષ્પાપ થયો, હું પાવન થયો છું. આપ સમર્થ પુરુષ છો, હું તો દાસ છું. આવી વિવેક ભરેલી આ નવાબની વાણી સાંભળી અને સ્વામી રાજી થયા. મોટાના વિવેક એ મોટા હોય. અને હૃદયના ભાવથી હાથ જોડી અને નવાબે સ્વામીને આવી વાત કરી. સ્વામીએ થોડી વાર વાતો કરી. એવી આમ વાણી, સ્વામીની દિવ્ય વાણી સાંભળી અને નવાબને બહુ ગુણ આવ્યો સ્વામીનો. અહોભાવથી સ્વામી પાસે બેઠા, અતિ ગુણ આવ્યો અને ભાવથી દર્શન કર્યા ને તો સ્વામીના શરીરમાંથી આમ તેજ મીંડું નીકળવા. સ્વામીએ 3 પડવાળી ગોદડી ઓઢી હતી. એટલે આમ 3 લુગડાથી આમ બનાવેલી છે, આંધી આંધીને બનાવી હોય. એકદમ જીર્ણ હતી, જૂની થયેલી અને ફાટી પણ ગઈ હતી. એટલે ક્યાંક ક્યાંક 3 થળ હોય પડ, એમાં એક પડ તૂટી ગયું હોય એવું હોય. પણ સ્વામીના શરીરમાંથી એવું તેજ મીંડું નીકળવા. જ્યાં જ્યાં ગોદડીમાંથી આમ ફાટેલું હોય ને ત્યાંથી આમ તેજ નીકળે, મોઢામાંથી તેજ નીકળે. એવું દિવ્ય અને આમ શીતળ તેજ. નવાબ એકદમ અંજાઈ ગયા. ઓહો 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 મીંડા કરવા નવાબ, સ્વામીનું આવું દિવ્ય દર્શન કરીને. થોડી વારમાં પાછા સ્વામીના સૌમ્ય મૂર્તિના દર્શન થયા. સ્વામીને પ્રણામ કર્યા, હાથ જોડી અહોભાવથી કીધું, તમે ખુદા છો કા ખુદા જેવા ફકીર છો. આજે હું પાવન થયો. બાજુમાં અમલદારો હતા, એમની સામે જોઈ નવાબે કીધું કે આ ફકીર જેને ફરમાન કરશે ને તેને જ અલ્લાહ બહિસ્તમાં લઈ જશે. આપણે સ્વર્ગ ધામ કહીએ, બહિસ્ત કહેતા હશે કે આવા ફકીર જેને ફરમાન કરે ને એને જ ખુદા બહિસ્તમાં લઈ જાય. નવાબે સ્વામીને કીધું કે અહીં તુમારા અચ્છા દેવસ્થાન બનાવો ઓર કનૈયા લાલ કો પધરાવો. એટલે સ્વામીએ કીધું ભગવાનનું મંદિર કરવું હોય તો ખર્ચ થાય
અને એને માટે થાળ આજીવિકા જોઈ. પહેલાં તો મંદિર કર્યા પછી આ પ્રશ્ન હતા. એટલે નવાબે કીધું કે આપ કહો એટલું ભૂમિદાન કરું, તમને કોરી આપું, આજીવિકા માટે માણા માપ બાંધી આપો. સ્વામીએ કીધું તમારી ઈચ્છા છે તો ભગવાન કરશે, થશે. નવાબ આ રીતે દર્શન કરીને ગયા. સ્વામી જુનાગઢ પધાર્યા. જુનાગઢથી સંતોને મોકલા માણાવદર મંદિર કરવા માટે. ચૈત્રી મહિનાનો પૂનમનો સમયો કરવા માટે સ્વામી વડતાલ પધાર્યા. ને એ વખતે રઘુવીરજી મહારાજને વાત કરી કે મહારાજ, માણાવદરના નવાબને બહુ ભાવના થઈ છે, એમની ઈચ્છા છે, અમે સંતોને પણ મોકલા છે, ત્યાં મંદિરની તૈયારી કરે છે, તો એની પ્રતિષ્ઠા કરવા માટે તમારે પધારવું પડશે. રઘુવીરજી મહારાજ કે સ્વામી તમે કહો એટલે અમે આવશું. સ્વામી જુનાગઢ આવ્યા. અહીંયા મંદિરની બધી તૈયારી થઈ હશે, મુહૂર્ત જોવાનું. મહારાજશ્રીને સમાચાર મોકલા અને કહેવરાયું સદગુરુ સંતોને પણ ભેળા લેતા આવજો. રઘુવીરજી મહારાજ પધાર્યા. ભેગા ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકમુનિ, આ બધા સદગુરુ સંતો પણ આવ્યા. માણાવદર આવી 1892 વૈશાખ સુદ ત્રીજના દિવસે યજ્ઞ વિધિ વગેરે કરી અને મંદિરમાં મહારાજે મયારામ ભટ્ટને પ્રસાદીના લાલજી આપેલા. એ જ બાલકૃષ્ણ લાલની પ્રતિષ્ઠા કરી સ્વામીએ મંદિરમાં. મહારાજના પ્રસાદીના લાલજી હતા. રઘુવીરજી મહારાજ પાસે આરતી ઉતરાવી અને પ્રતિષ્ઠા કરી. એ વખતે સભા થઈ, એમાં નવાબ દર્શન કરવા માટે આવ્યા. સમાચાર મોકલા કે સ્વામિનારાયણના મોટા ફકીર આવ્યા હતા અને એના ગુરુ પણ આવ્યા છે, રઘુવીરજી મહારાજ. એટલે નવાબ પણ પધાર્યા, દર્શન કર્યા અને મંદિરની આજીવિકા માટે એણે માણા માપ બાંધી દીધું. માણા માપ એટલે એ વખતના સમયમાં જે ખેડૂને અનાજ પાકે ને એમાં બધાને ભાગ હોય. રાજાનો ભાગ ને ગામમાં બ્રાહ્મણ હોય ને પૂજારી હોય ને કોઈની આજીવિકા માટેનું. એમાં રાજાએ જે રાજનો ભાગ હોય એમાંથી અમુક માણા આ મંદિરના માણા એટલે પાલી પહેલાં કહેતા, માણું કહેતા, અડધો માણ, અડધો માણ એટલે માણા માપ બાંધી દીધું મંદિરની આજીવિકા માટે નવાબે. એ નવાબનો અંધકાળ આવ્યો. પથારીમાં સૂતા હતા નવાબ, બેઠા થઈ ગયા ને હાથ મીંડા જોડવા. એટલે એમના સગા સંબંધીએ કીધું હશે કે તમે હિન્દુની જેમ આમ કેમ હાથ મીંડા જોડવા. નવાબે કીધું કે મને ઓલા ગોદડીવાળા ફકીર તેડવા આવ્યા છે, એના દર્શન થાય. ગોદડી નવાબને દિલમાં રહી ગઈ. હારા હારા ઘરેણા પહેર્યા હોય, સ્વામીની 3 પડવાળી તૂટેલી જૂની ગોદડી, ગોદડીમાંથી આમ પ્રકાશ નીકળ્યો હતો ને. મને પેલી ગોદડીવાળા કંથાવાળા ફકીર તેડવા આવ્યા છે, સ્વામિનારાયણના દર્શન દે છે, મોટું વિમાન લઈને બહિસ્તમાં લઈ જવા આવ્યા છે. આવી વાત કરી નવાબે દેહ છોડી દીધો. આ રીતે સ્વામી માણાવદરમાં મંદિર તૈયાર થયું. રઘુવીરજી મહારાજની હાથે પ્રતિષ્ઠા કરાવી. એકવાર સ્વામી આખા ગામ પધારેલા. આખા પીપલાણા મહારાજના પ્રસાદીના ગામ છે. સ્વામી પધરામણી કરવા માટે ગામમાં નીકળ્યા. એમાં ઓટે માણસો બેઠા હોય ને, એમાં બજારમાં ઉનેવાળ બ્રાહ્મણ સૌજી મહેતા બેઠા હતા. અમે સ્વામી નીકળ્યા ને એટલે એને ભાવ થયો એટલે ઊભા થઈ ગયા, હાથ જોડ્યા. કોઈ સંતો નીકળે ભાવ થાય તો નમસ્કાર કરે, હાથ જોડે. સ્વામીએ એમની સામે દ્રષ્ટિ કરી. એનો ભાવ જોઈ સ્વામીએ દ્રષ્ટિ કરી, નજર કરી ને સ્વામીએ કીધું મંદિરે દર્શને આવજો. સૌજી મહેતાને ભાવના થઈ. સ્વામીએ એમને સામે દ્રષ્ટિ કરી. મોટા પુરુષની દ્રષ્ટિ છે ને એ પણ અનેક જન્મના જીવના વાસનાના કે કર્મના પડળ હોય ને એને તોડી નાખે.
સૌજી મહેતા મંદિરે દર્શન કરવા આવ્યા, સ્વામીને પગે લાગ્યા એટલે એના માથામાં પાઘડીમાં તમાકુ, ઊંઘવાની તમાકુ આવે એની ડાબલી છે, તે ડાબલી પડી ગઈ. એટલે સ્વામીએ જરાક આમ બાંકાવાળીને ડાબલી લઈ અને પાછી સૌજી મહેતાને આપી, લ્યો આ ડાબલી. સૌજી મહેતાએ હાથ જોડ્યા, મા બાપ મારે માટે તમે આવી તસ્તી લીધી ડાબલી લેવાની મને આપવાની. મનમાં એટલી તમાકુની ડાબલી પ્રત્યે એટલી નફરત થઈ અને ડાબલી ભગવી દીધી, તમાકુ છોડી દીધી. સ્વામી પાસે નિયમ લીધો. એમને ભાવના થઈ, વર્તમાન ધરાવ્યા, સત્સંગી થયા. વળી થોડા સમય પછી સ્વામી બીજી વાર આખા પધાર્યા. સ્વામી બપોર પછી ઓજત નદી સ્નાન કરવા જતા હતા. પ્રસાદીનો ધોબીનો આરો કહેવાય. સ્વામીને થયું ચાલો મહારાજ ખૂબ નાયા છે તો આપણે સ્નાન કરવા જઈએ. રસ્તામાં ઓજતિયો વોંકળો આવે, એને આમ આગળ સ્વામી જતા હતા, ત્યાં ભેંસોનું ખાડું સામે મળ્યું. એ બ્રાહ્મણોની બધી ભેંસો હતી, ખેતી કરનારા બ્રાહ્મણો હશે. એક વિષ્ણુ પ્રિયદાસ સ્વામીની ભેળા હતા. ભેંસો બહુ સારી. ભેંસોને જોઈને વિષ્ણુ પ્રિયદાસ સ્વામીને કીધું, સ્વામી આવી ભેંસ એકાદી આપણે મંદિરમાં હોય ને તો ઠાકોરજીના થાળમાં દૂધ વપરાય. એટલે સ્વામીએ કીધું આમાંથી એક ભેંસ છે ને આપણને રાધારમણ દેવને આપેલી છે. તેમાં ખારી ખડાઈ નીકળી. એટલે સ્વામીએ ખડાઈની માથે હાથ મૂકીને કીધું આ ખડાઈ આપણને મંદિરમાં આપેલી છે. ત્યાં જીવા મહેતા એ ભેળા ભેળા હાલ્યા આવતા હતા, એણે આ સાંભળ્યું. સ્વામી હાથ મૂકીને આવું બોલાય. સ્વામી ઓજત નદીએ નાવા ગયા. સ્નાન કરી નદીમાં બેસી મહારાજનું ધ્યાન ભજન કરી. બપોર પછીનો સાંજનો ટાઈમ હશે. સ્વામી ધ્યાન ભજન કરી અને પાછા સાંજે મંદિરે આવ્યા. આ જીવા મહેતાએ ગામમાં જઈ અને સૌજી મહેતાને કીધું. એ જીવા મહેતા એ ખડાઈને ઓળખતા હતા કોની છે. એ સૌજી મહેતાની હતી. એમને જઈને કીધું કે તમે ભેંસ મંદિરમાં આપેલી છે? સૌજી મહેતા કે હા મેં સંકલ્પ કરેલો છે. નાની ખડાઈ હતી અને સીળી નીકળી હતી, માંદી થઈ હતી, એટલે સંકલ્પ કર્યો કે આ હાજી રહે ને તો જુનાગઢ મંદિરે આ ભેંસ આપવી. પણ મેં કોઈને કીધેલું નથી, મનમાં સંકલ્પ કર્યો હતો. સાંજે સ્વામીએ મંદિરે આવ્યા એટલે સૌજી મહેતા મંદિરે દર્શન કરવા ગયા. સૌજી મહેતાએ કીધું સ્વામી મેં ભેંસ મંદિરે આપી છે તો મેં સંકલ્પ કર્યો છે, મેં કોઈને કીધો નથી, તો તમને કેમ ખબર પડી ગઈ? સ્વામી કે જ્યારથી તમે સંકલ્પ કર્યો ને ત્યારથી અમે જાણતા હતા, અને સંકલ્પ કર્યા પહેલાં પણ આમ થવાનું છે એવી અમને ખબર હતી. અમે બધું જાણીએ પણ કોઈને કહેતા નથી. શું થવાનું છે સંકલ્પ કર્યા પહેલાં પણ ખબર હતી કામ થશે. એને બહુ ગુણભાવ સ્વામીનો થયો. કો આ સાધુની કેવી મોટાઈ છે, મારા હૃદયનો સંકલ્પ એ જાણી ગયા. અને પછી એ ભેંસ મંદિરે ઠાકોરજીની સેવામાં મોકલી. સંવત 1896માં રામ પ્રતાપભાઈ જુનાગઢ આવ્યા. મોટા ભાઈ આવ્યા છે એમ માની બધાને આનંદ થયો. સ્વામીએ સન્માન કર્યું. મોટાભાઈને સારી રીતે ઉતારા પાણી બધી વ્યવસ્થા કરી. રામ પ્રતાપભાઈ દ્વારિકા જાત્રા કરવા માટે નીકળ્યા હતા અને જુનાગઢ આવ્યા હતા. મહારાજની છતાં પણ 2 વખત દ્વારકા જઈ આવ્યા હતા રામ પ્રતાપભાઈ. છતાં પણ તીર્થનો અતિ મહિમા કે રણછોડરાયના દર્શન કરી આવી. સ્વામીએ ઉતારા પાણી કરી, જમાડ્યા, 1-2 દિવસ રોકાણા, પછી વાત કરી. નિરાંતે વાત કરાય.
राम प्रतापभाई कીધું स्वामी द्वारका में रणछोड़राय बिराजते हैं, वास्ते दर्शन करने को जाना है। એટલે સ્વામીએ કીધું કે મોટા ભાઈ, તમારા ભાઈ તો સ્વયં મહાપ્રભુ ભગવાન છે, અને એમણે અહીંયા રણછોડરાયજી પધરાવ્યા છે. દ્વારકા ન જવું પડે એટલા માટે અહીંયા રણછોડરાયજી પધરાવ્યા છે, અને એમાં તમારા ભાઈ અખંડ રહેલા છે. સ્વામી આવી મહિમાની વાત કરી એટલે રામ પ્રતાપભાઈએ કીધું ભલે, તો હવે નહીં જાવ, એમ અહીંયા દર્શન કરી લઈશ. ત્યાં વળી બીજે દિવસે આમ સંકલ્પ થયો, એટલે સવારમાં તૈયાર થઈ, ભેટ ભેટ વાળી તૈયાર થઈ અને સ્વામી પાસે આવ્યા કે દ્વારકા જા રહે. એટલે સ્વામીએ એમ કીધું, વિવેક રાખવો પડે. મહારાજના મોટા ભાઈ રામ પ્રતાપભાઈને એનો મહિમા સમજતા હોય. એટલે સ્વામીએ રામ પ્રતાપભાઈને કીધું, ભાઈ ભલે તમે દ્વારકા જાઓ, પણ હમણાં શણગાર આરતી થશે, એટલે અહીંયા દર્શન કરતા જાઓ. અહીંયા રણછોડરાય બિરાજે છે, એમાં તમને ભગવાનના દર્શન થાય. ભલે દર્શન કરીને જઈશ. શણગાર આરતી થઈ એટલે રામ પ્રતાપભાઈ મંદિરમાં દર્શન કરવા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી ભેળા હતા. મંદિરમાં રણછોડરાયજીની આગળ ઊભા રહ્યા, આરતીના દર્શન કર્યા. અતિ ભાવથી દર્શન કરતા હતા તો રણછોડરાયજીની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થયા. સામે આવી અને રામ પ્રતાપભાઈને મળ્યા મહારાજ. અતિ ગદગદ થઈ ગયા રામ પ્રતાપભાઈ, અતિ અહોભાવ થયો. આવા દિવ્ય દર્શન થયા મહારાજના. થોડી વારે એ દર્શન સમાધિ બંધ થઈ, દર્શન બંધ થયું. ગુણાતીતાનંદ સ્વામી બાજુમાં ઊભા હતા. स्वामी ने कहो हमको दर्शन हो गया, द्वारिका की यात्रा अहीं मान के हम तो यहाँ रहेंगे. એટલો અહોભાવ થઈ ને રામ પ્રતાપભાઈ રોકાઈ ગયા. એ વખતે મંદિરના ઘૂંબંટમાં ધ્રાબો નખાતો હતો. ધાબુ નાખતા હોય ને, એટલે હવે સંતો આમ જૂના રીત પ્રમાણે હાથમાં ઓલો ધ્રોબા જેવું હોય ને આમ ધાબુ કચરતા હોય કે આમ કરતા હોય, ધરવતા હોય. અને સંતો કીર્તન બોલતા બોલતા એ ધાબુ ધરવતા હતા. બધા સંતો કીર્તનો ગવાઈને ધાબુ હવ સેવા કરે. એટલે રામ પ્રતાપભાઈ ઢોલકી વગાડતા, ઢોલકી લઈને મીંડા વગાડવા. સંતો કીર્તનો બોલે ને ધાબુ ધરબાતું જાય, અને રામ પ્રતાપભાઈ નાચતા જાય, આનંદ કરે અને ઢોલકી વગાડે અને સંતો કીર્તન બોલે. આવી સેવાઓ થાય. આ રીતે સ્વામી પછી રામ પ્રતાપભાઈને સ્વામીએ વાત કરી કે ભાઈ, તમારા નાના ભાઈ એ સ્વયં ભગવાન. આ બધા અવતારો છે ને એ તો એના અવતારો છે. સર્વોપરી, સર્વ કરતા, સર્વ કારણના કારણ એ આ તમારા નાના ભાઈ આ ઘનશ્યામ મહારાજ છે. મહારાજનો એવો સર્વોપરીપણાનો, સર્વાવતારીપણાની રામ પ્રતાપભાઈને વાત કરી. રામ પ્રતાપભાઈને મહિમા સમજાણો અને અતિ આનંદ થયો, અને પોતાને બહુ ગૌરવ થયું કે મહારાજના દર્શનમાં બધા દર્શન આવી ગયા. એકવાર સ્વામી અમરેલી બાજુના ગામડાઓમાં વિચરણ કરતા હતા. પીઠવાજાળ, ગોખરવાળા, ચાંદગઢ, આ બધા ગામડાઓમાં સ્વામી વિચરણ કરતા કરતા દાડમા બાજુમાં દાડમાના નથુ ભટ્ટ સ્વામી દાડમાં પધાર્યા. નથુ ભટ્ટને બહુ આનંદ થયો. સ્વામીને વિશે એને બહુ હેત હતું, ખૂબ મહિમા. સ્વામી પૂજા કરી અને ધ્યાનમગ્ન સ્વામી બેઠા. ઘણો સમય સુધી સ્વામી આંખો મીચી અને આમ ધ્યાનમગ્ન રહ્યા. સ્વામી 2-4 કલાકે ધ્યાનમાંથી જાગ્યા. નથુ ભટ્ટને આશ્ચર્ય થયું. સ્વામી આજે બહુ મહારાજનું ભજન કર્યું.
એટલે સ્વામીને કીધું, સ્વામી આજે તો તમે એકાગ્ર બની અને મહારાજને બહુ સંભાળતા હતા. એટલે સ્વામી હૈસા. સ્વામીએ કીધું, શું અમારે બીજાની જેમ મહારાજને સંભાળવા પડે? અમને તો ત્રણેય અવસ્થામાં અખંડ મહારાજ દેખાય છે. એક નિમિષ માત્ર પણ મહારાજ અમારાથી દૂર થતા નથી. બીજાની જેમ મહારાજને અમારે સંભાળવા ન પડે. અમને તો ત્રણેય અવસ્થામાં અખંડ મહારાજ દેખાય છે. એવી સ્થિતિ તો જેને થઈ હોય એ જાણે. આપણે સંભાળવા પડે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે ને, જે ભગવાનનો ભક્ત છે એને તો જગતને સંભાળવું કઠણ પડે અને જગતના જીવ છે એને ભગવાનમાં મન રાખવું કઠણ પડે. એટલે હવે આપણું કેવું ભક્તપણું છે એ આપણે વિચારી લેવાનું. સ્વામી કે બીજાની જેમ અમારે ભગવાન સંભાળવા ન પડે. ત્રણેય અવસ્થામાં અખંડ મહારાજ અમને દેખાય છે. એને તો બીજું સંભાળવું હોય તો કઠણ પડે. નથુ ભટ્ટને સ્વામીનો બહુ મહિમા. હવે સ્વામીને અક્ષર કહેતા હોય કે આ ભગવાનનું ધામ છે સ્વામી. એમના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડે અને અક્ષરના રૂવાડે અનંત બ્રહ્માંડો ઉડે. આ અનંત બ્રહ્માંડો છે એ અક્ષરમાં જ છે ને, એટલી મોટાઈ એની. સ્વામી એમના ફળિયામાં પેલી માચી, ઓલી ખાટલીને શું કે હાંગા માચી, એની ઉપર સ્વામી બેસી અને સ્નાન કરતા હતા. બાજુમાં ત્રામા કુંડી હશે, લોટો ભરી અને આમ નાખતા જાય, સ્નાન કરતા જાય. અત્યારની જેમ બાથરૂમ થોડા હતા, નળ ખોલીને આવે એવું તો હતું નહીં, કે નીચે પાકું પણ ન હોય, જમીન હોય, ગારો હોય, ફળિયું હોય, તો હાંગા માચી ઉપર બેસી અને બાજુમાં ત્રામા કુંડી અને આમ લોટીથી સ્વામી આમ સ્નાન કરતા હતા. અને નથુ ભટ્ટ સ્વામીને ચોળીને શરીરમાં હાથ ફેરીને નવરાવતા હતા. મનમાં સંકલ્પ થયો કે સ્વામીને આવો અક્ષર કહે છે, એના રૂવાડે રૂવાડે અનંત બ્રહ્માંડો ઉડે અને આમાં તો મને ખાલી રૂવાડા જ હાથમાં આવે છે. આમ નવરાવતા હોય ને, આમાં તો રૂવાડા જ હાથમાં આવે છે. હા, રૂવાડે રૂવાડે આનંદ બ્રહ્માંડો ઉડતા ફરે એમ કે. એટલે મનમાં આવા સંકલ્પો થતા, એટલે સ્વામીને જ પૂછ્યું નાતા નાતા જ અતિ હેદભાવને નવરાવતા હતા. સ્વામી એવું સાંભળ્યું તમને આવો અક્ષર કહે છે, અને અક્ષરધામમાં તો મહારાજને અનંત મુક્તો બિરાજમાન છે. સ્વામીને નથુ ભટ્ટના સંકલ્પો જાણી અને સ્વામી આમ નાતા હોય ને, એટલે ધોતિયાનો છેડો આમ નાખ્યો હોય ગળે, ને આમ સ્વામીએ છેડો લઈ લીધો ઉપરથી અને છાતી કરી ખુલ્લી, બે હાથ આમ કરી જો હવે કે નથુ ભટ્ટ આમ સામું જોયું ને સ્વામીના શરીરમાંથી એવો તેજનો ધોધ નીકળો અને નથુ ભટ્ટની ચીસ ફાટી ગઈ અને દોડીને ખડકી ઊંધી. પણ એવું શીતળ શાંત આમ તેજનો ધોધ, અને એ તેજની અંદર મહારાજના દર્શન થયા, આનંદ મુક્તોના દર્શન થયા. થોડી વાર અહોભાવ આવું દર્શન થયું. સ્વામીએ બાજુ તેજ હંકેલું. સ્વામી કે આવ્યો હવે નવરાયો અમને. અને એમને નિશ્ચય થયો મનમાં, અતિ હેતભાવ તો સ્વામીમાં હતો જ કે સ્વામી તો સ્વયં અક્ષર છે. જ્યારે ભગવાનના મુક્તો આ લોકમાં આવે ત્યારે તો માણસની જેવી જ એમની આકૃતિ હોય. સ્વામીનો સમાગમ કરવા માટે બધા સદગુરુઓ આવતા. મહારાજની આજ્ઞા હતી વર્ષમાં 1 મહિનો જુનાગઢ આવવું. એમાં એકવાર મૂળી મંદિરના મહંત તદ્રુપાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા. સ્વામીને વિશે મહિમા, અરસપરસ પ્રીતિ હતી સ્વામીને તદ્રુપાનંદ સ્વામીમાં, તદ્રુપાનંદ સ્વામીને સ્વામીમાં.
એકાદ મહિનો રોકાણા, ખૂબ સુખ આવ્યું, આનંદ આવ્યો. પછી સ્વામીને એકવાર કીધું, સ્વામી અમારે મૂળીમાં ભક્ત ચિંતામણીની પ્રત નથી. પેલા બધું દુર્લભ હતું, અને એક ભક્ત ચિંતામણીની પ્રત બનાવવી હોય તો એ હાથે લખવાનું. પેલા કલમ આવતી, અને આપણે આ થોરના ડીંડલા એની છાશ બનાવે, શાહી બનાવે. હા, કાળી મેશ હોય કે શાહી બનાવે, ઓલા થોરના ડોંડલાની રાતી, અને એનાથી લખતા હોય. અને બહુ મહેનતવાળું કામ હોય. અને સામે પ્રત જોઈ પાછી કેટલો ટાઈમ કોઈક આપે ત્યારે એ લખાણ થઈ રહે. તદ્રુપાનંદ સ્વામીએ કીધું, સ્વામી તમારે અહીંયા ઘણા લહિયા છે, તો અમને એક ભક્ત ચિંતામણીની પ્રત લખાવી આપો. એટલે સ્વામીએ કીધું કે આ અમારી પ્રત જ તમે લઈ જાઓ, પણ તમે અમને શું આપશો? એટલે તદ્રુપાનંદ સ્વામી કહે, સ્વામી તમે તો સમર્થ છો, તમારે આટલા બધા અહીંયા લહિયા, સ્વામી હું તો હું આપું તમને? સ્વામી કે તમે કંઈક તમે આપો એવું તો હોય ને. સ્વામીએ કીધું તમે બ્રહ્માનંદ કાવ્યની એક પ્રત અમને મોકલજો. લ્યો, હા સ્વામી એ મોકલીશ, મૂળીમાં એ હતી. એટલે તદ્રુપાનંદ સ્વામીને ભક્ત ચિંતામણીની પ્રત આપી. તદ્રુપાનંદ સ્વામી મૂળી જાય અને ત્યાંથી બ્રહ્માનંદ કાવ્યની એક પ્રત સ્વામીએ જુનાગઢ મોકલી. એકવાર ગોપાળાનંદ સ્વામી પધારેલા. દર વર્ષે સ્વામી પધારતા મહિનો, ક્યારેક ન આવ્યા હોય તો બીજે વર્ષે 2 મહિના રોકાતા. ગોપાળાનંદ સ્વામી આવે એટલે ગોપાળાનંદ સ્વામીને જુનાગઢ એ ઘર જ કહેવાય. જેમ વડતાલ એમ જુનાગઢ. અને મોટા સંતોને હૃદયની એવી ભાવનાઓ હોય. અને અહીંયા ગુણાતીતાનંદ સ્વામી સાથે બહુ આત્મીયતા હતી, બંનેને અરસપરસ. એટલે ગોપાળાનંદ સ્વામી અહીંયા આવ્યા હોય ત્યારે કથા વાર્તા તો કરે, પણ નાની મોટી સેવા હોય ને એ સ્વામી સંભાળતા હોય. સ્વામીને એક ધ્યાન કરવાનો ઓરડો હતો, ત્યાં ધ્યાન કરે, સેવા કરે, સેવા બધાને હોંપે, સંભાળે, મમત્વ. એમાં પાર્ષદોને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, ચોમાસાનો સમય હતો. સ્વામી કે પાર્ષદોને કીધું કે તમે ઘાસ વાઢવા જાઓ. એટલે બધા પાર્ષદો તૈયાર થયા, દાતરડા લઈને તૈયાર થાય, ભેળા થાય. યોગેશ્વર દાસ સ્વામી હતા, એ પણ એ વખતે પાર્ષદ હતા. સ્વામી ચિંધી અને બીજી સેવામાં કે સભા મંડપમાં ગયા હશે, પાર્ષદો ભેળા થતા હતા, ત્યાં ગોપાળાનંદ સ્વામી આવ્યા. પાર્ષદોને હાથમાં દાતરડા અને બંધિયાન તૈયાર થઈને જોયા. સ્વામી કે કઈ બાજુ? સ્વામી ખડ વાઢવા જાય છે. ત્યાં ભેંસલા ડુંગરા ઉપર વાદળાના થર જમ્યા હતા. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું, આ વાદળા એવા છે કે હમણાં વરસાદ આવશે, અને તમે ત્યાં જશો તો વરસાદમાં ઘાસ નહીં વઢાય અને પલળશો, માટે આ જવું નથી ખડ વાઢવા. ગોપાળાનંદ સ્વામી આવી આજ્ઞા કરી. એટલે બધા પાર્ષદો પાછા દાતરડાને બંધિયા મૂકી અને જે કંઈ સેવા ભજન હશે એ કરવા માંડ્યા હશે. ત્યાં થોડી વારથી ગુણાતીતાનંદ સ્વામી પાસે નીકળ્યા. પાર્ષદોને બેઠેલા જોયા. સ્વામીએ કીધું, એલા તમે ખડ વાઢવા નથી ગયા? પાર્ષદોએ કીધું, સ્વામી અમને ગોપાળાનંદ સ્વામી એવું કીધું, વાદળા બહુ છે, વરસાદ થાય તો આજે નથી જાવ. સ્વામી કે આપણા મહારાજ છે, આપણા ભગવાન તો બહુ લાડકા છે, અને ઘાસ થઈ રહ્યું છે, અને ગાયોને જો આપણે લીલું ન નાખીએ, ઘાસ ન નાખીએ તો દૂધ ન થાય. માટે તમે જાઓ, ઘાસ વાઢવા જાઓ. મહારાજને દૂધ પીવું હશે ને તો વરસાદ નહીં આવે, અને આવવું હશે તો તમે પાછા આવશો, પછી આવશે. સ્વામી આજ્ઞા કરી એટલે બધા પાર્ષદો ખડ વાઢવા ગયા. વાદળાના આમ થર જામેલા. ઘાસ વાઢી ભારા લઈને પાર્ષદો પાછા આવ્યા. ગોપાળાનંદ સ્વામી જોવે કે આ બાદલા બહુ છે, કેમ વરસાદ આવ્યો નહીં હજી?
ત્યાં બધા પાર્ષદો ભારા લઈને આવ્યા. ગોપાળાનંદ સ્વામીએ જોયું, એલા તમને ના પાડી હતી તોય ગયા હતા. એટલે પાર્ષદોએ કીધું, સ્વામી અમને પાછું ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તમે જાઓ. ગોપાળાનંદ સ્વામીએ કીધું, હા જોગીનું કામ છે, આ વરસાદ તોળાઈ રહ્યો છે અને એવો નહીં. ને પાર્ષદો આવી ગયા અને વરસાદ ધમધોકાર ચાલુ થઈ ગયો. ગોપાળાનંદ સ્વામી કે આ જોગીનું કામ છે કે વરસાદને રોકી રાખ્યો. એકવાર સ્વામી મંડળ સાથે માંગરોળ પધારેલા. બાજુમાં માળિયા હાટીના, એ હાટીના માળિયાના મીઠા ઠક્કર હતા, સારા ભક્ત હતા. એને ક્ષય રોગ થયો હતો અને ક્ષય રોગ એકદમ વધારે થયો હશે. એ વખતે રાજરોગ કહેવાતો, મટે નહીં. એના સગા સંબંધીઓ બધા મંત્ર અને દોરા નહીં કરવાનું કે. આ મીઠા ઠક્કરે કીધું કે મારે કોઈ દોરો કરવો નથી, મારે કાંઈ મંત્ર જપાવવા નથી. મને આ સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધી છે અને સ્વામિનારાયણ મંત્ર છે એ મારે માટે એ મંત્ર છે. બધા બહુ સમજાવે. અને ક્ષયરોગ વધારે પડતો બીમારી, અને બીમારીમાં નિષ્ઠા રાખવી નહીં બહુ કઠણ હો ભાઈ. જીજી વિસા છે ને, જીવવાની ઈચ્છા એ ટળે એવી નહીં. અને એ વખતે કોઈ કંઈ વાત કરે તો એમ થાય ભલે આપને નિષ્ઠા તો મહારાજની છે, થતું હોય તો ભલે ભલે કરે, એવું તો થાય મનમાં. હો મંત્ર જપતું હોય કે કંઈ દોરો બાંધવાનું થાય, એવી જ્યારે કસોટી આવે અને શરીરમાં એવી તકલીફ હોય અથવા તો આર્થિક એવી મૂંઝવણો હોય, ત્યારે કોઈકની આસ્થા આવ્યા વિના રહે નહીં. એ તો બહુ મહારાજનું બળ હોય ને તો જ રહે, નહીતર ન રહે. પણ આ મીઠા ઠક્કરને મહારાજની એવી નિષ્ઠા, ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ હતો, મહારાજનું એમને બળ હતું. એમને થયું મહારાજની ઈચ્છા, હું બીજો દોરો નહીં બાંધું, બીજો મંત્ર નહીં જપાવું. જાણીતા વૈદ્યની દવા લેવી એવું કીધું. કોઈ એવો વૈદ્ય નહીં, અજાણ્યા વૈદ્યની દવા પણ ન લઈ. એમાં ગુણાતીતાનંદ સ્વામી માંગરોળ પધાર્યા છે એવી ખબર પડી. એટલે દેવજી ઠક્કર હતા, એમને કીધું કે તમે ગાડું લઈને માંગરોળ જાઓ અને મારા વતી સ્વામીને પ્રાર્થના કરજો, સ્વામી મને દર્શન દેવા માટે આવે. આ દેવજી ઠક્કર ગાડું લઈ અને માંગરોળ ગયા. સ્વામીને મળ્યા, વાત કરી. સ્વામી મીઠા ઠક્કરને ક્ષય રોગ થયો છે, બહુ વધારે બીમારી છે સ્વામી, અને તમને યાદ કરે છે, તમારે દર્શન કરવાની એને બહુ ઈચ્છા છે. સ્વામીએ તુરત કીધું હાલો. ગાડામાં બેસી અને સ્વામી માળિયા હાટીને આવ્યા. સીધા મીઠા ઠક્કરની ઘરે. સ્વામીને કેવો ભાવ હશે, અને ભાવે ક્યારે હોય, એના વિના બીજું કોઈ નથી. એટલે એક આધાર સ્વામિનારાયણનો. સ્વામી સીધા મીઠા ઠક્કરની ઘરે ગયા. મીઠા ઠક્કરે હાથ જોડે, આંખમાં હોડા આવી ગયા. સ્વામીએ માથે હાથ મૂકી મહારાજનું નામ લઈ અને બાજુમાં બેઠા, ધીરજ આપી. મીઠા ઠક્કરે હાથ જોડીને કીધું, સ્વામી મહારાજને પ્રાર્થના કરો, મને મહારાજ ધામમાં તેડી જાય. ત્યાં એના ભાઈ મેઘા ઠક્કર, એમણે સ્વામીને આમે જોઈને કીધું, સ્વામી એને સત્સંગ નહીં હોય કે આ મીઠો કંઈ વૈદ્ય કરતો નથી અને દોરોય કંઈ કરવા દેતો નથી. સ્વામીએ મનમાં જરા કહેશાય છે કે આ દોરાથી શું સારું થાય, આ ખાટલામાં વાણ છે એ દોરાનું જ છે, અને કપડાં પહેર્યા એ દોરાના જ છે.
સ્વામીએ કીધું, મીઠાભાઈ કેમ વૈદું કરાવશો? સ્વામી, જેવી તમારી ઈચ્છા, પણ મને ધામમાં મોકલી દો, મારા તેડી જાય તો હું રાજી છું સ્વામી. પણ સ્વામીને તો કેવરાવું હતું, ધામમાંય મોકલી દે, મહારાજને પ્રાર્થના કરે તો મહારાજ તેડી જાય, પણ બધા સગા સંબંધીઓ દોરા ધાગા આગ્રહ કરે, કા કરવા નથી દેતો એટલે મરી ગયો. એટલે સ્વામીએ એવું કીધું મીઠા ઠક્કરને, ભગત અમે જુનાગઢ જઈએ છીએ અને જુનાગઢ જઈને એક વૈદ મોકલશું અને એની તમે સારવાર કરજો, ભગવાન સારું કરશે. સ્વામી આ રીતે મીઠા ઠક્કરને આશ્વાસન આપી સ્વામી ત્યાંથી નીકળ્યા. થોડા સમયે જુનાગઢથી ગયા. એક વૈદ આવ્યા ગામમાં. ગામના પાદરમાં આવીને કોઈને કીધું કે હું વૈદ છું અને ગમે એવા રોગ હોય તો મટાડું. એટલે કોઈએ કીધું કે આ મીઠો ઠક્કર છે એ હવે લગભગ છેલ્લી ઘડીયું ગણાય છે, વૈદને ન્યા મોકલી મળદાને બેઠું કરે વળી મળાને. આ વૈદ મીઠા ઠક્કરની ઘરે ગયા. મીઠા ઠક્કરને વાત કરી કે હું કચ્છનો છું, લુહાણો છું, જ્ઞાતિએ કચ્છનો છું અને જુનાગઢથી સ્વામીએ મને મોકલો છે, વૈદું જાણું છું. મીઠા ઠક્કરને થયું કે સ્વામીના મોકલેલા વૈદ છે એટલે જાણીતા વૈદ થયા ને, સ્વામીના મોકલેલા વૈદ છે એટલે સારવાર કરું. આ વૈદે તો એવી સારવાર કરી, 10 દિવસમાં રોગ નાબૂદ, ક્ષયરોગ મટાડી દીધો ને એકદમ શરીર સારું થઈ ગયું મીઠા ઠક્કરનું. પછી આ વૈદ્ય કીધું મારે અહીંથી ગળોદર જવું છે. સ્વામીએ મને બીજી ભલામણ કરી છે કે મારે અહીંથી ગળોદર જવું છે. ગળોદર ગયા વૈદ્ય. બીજે દિવસે કાંઈ વૈદ્યનું કામ પડ્યું એટલે ગળોદર તપાસ કરી તો ત્યાં વૈદ્ય મળ્યા નહીં. આજુબાજુના ગામમાં તપાસ કરી ત્યાંય ક્યાંય વૈદ્ય મળ્યા નહીં. પણ સ્વામીના સંકલ્પથી સ્વયં ધન્વંતરી એ વૈદ્ય થઈને આવ્યા હતા અને મીઠા ઠક્કરનો ક્ષય રોગ છેલ્લા સ્ટેપમાં, હું અટાણે એમ કે ને એ વખતે રાજરોગ કહેવાય, મટે નહીં અત્યારે કેન્સરની જેમ. સ્વામીએ એ રોગ મટાડ્યો આવી રીતે. મહારાજને પ્રાર્થના કરીને વૈદ્યરૂપે ભગવાન આવી અને એમનો રોગ મટાડી ગયા. આવો સ્વામીને ભક્ત પ્રત્યેની ભાવનાઓ હતી. ભગત બીમાર હોય તો દોડીને આવી રીતે સ્વામી જાય. જે ભગવાન રાખે એનું ધ્યાન ભગવાન રાખે. આપણા જીવનની અંદર પણ એવા સુખ દુઃખના પ્રસંગો આવે ત્યારે આપણને મહારાજની નિષ્ઠા એવી રહેવી જોઈએ. એ માંદા પડી પછી નિષ્ઠા ન થાય હો. અત્યારે હાજા નરવા હોય ને ત્યારે સર્વ કરતા મહારાજ છે. મહારાજની ઈચ્છા વિના કંઈ થતું નથી. મહારાજની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ. મહારાજ આપણને જેમ રાખે તેમ. મહારાજ વિના બીજે ક્યાંય પણ આપણી આસ્થા, અંતરમાં બીજો ભાવ પણ પ્રગટે નહીં. અને એવો અનન્ય આશરો મહારાજનો થાય ત્યારે મહારાજનો રાજીપો થાય અને મહારાજ સર્વ પ્રકારે ભક્તનું ધ્યાન રાખે. સ્વામીના યોગમાં આવેલા આ બધા એવા નિષ્ઠાવાળા ભક્તો બનેલા. સ્વામી એવું કહેતા, ગુણાતીતાનંદ સ્વામી, કે અમે અને કૃપાનંદ સ્વામી જ્યાં જ્યાં ફર્યા છે ને ત્યાં હજી ડાકલુક દોરો આવવા નથી દીધા, હજી આવ્યા નથી. સ્વામીની એવી બળ ભરેલી વાતો અને મહારાજમાં એવું હેત કરાવતા, નિષ્ઠા કરાવતા. એટલે સ્વામી આ રીતે મીઠા ઠક્કરનો દુઃખ એ મટાડ્યું. 1903માં સ્વામી ગામડાઓમાં ફરતા હતા, ગોખરવાળા, પીઠવાજાળ, ચાંદગઢ વગેરે ગામડાઓમાં. નથુ ભટ્ટને સમાચાર મળ્યા દાડમાં કે સ્વામી આ બાજુ પધાર્યા છે. એટલે નથુ ભટ્ટ સ્વામીના દર્શન કરવા એવા પ્રાર્થના કરી, સ્વામી દાડમાં પધારો.
સ્વામી કે તું અતિ વ્યવલાય કરે છે, બહુ મહિમાનો અતિરેક કરે છે. અને સ્વામી આવ્યા હોય, પોતે બ્રાહ્મણ એટલે એવી રસોઈ બનાવે, મીઠાઈ બનાવે, સ્વામીને જમાડે, આગ્રહ કરે. સ્વામી કે રોટલો અને દાળ કર તો આવી, બાજરાના રોટલા અને દાળ, નહીતર નહીં. ભલે સ્વામી, રોટલા અને દાળ કરશું, તમે પધારો. બ્રાહ્મણ હતા નથુ ભટ્ટ. સ્વામી આવ્યા, 40 બાજરાના રોટલા કર્યા. સંતોનું મંડળ મોટું હશે, 15-20 સંતો હશે. તે એવું લખ્યું છે કે એક શેરના રોટલા, 500 ગ્રામ લોટનો એક રોટલો, એવા 40 રોટલા બનાવ્યા, ફૂલીને દડા જેવા થાય એવા. અને એમાં નથુ ભટ્ટે અધસેર ઘી નાખ્યું. 250 ગ્રામ, એક રોટલામાં 250 ગ્રામ ઘી. રોટલો ફૂલીને દડા જેવો થયો હોય, પોપટી થોડીક આમ કરી અને અંદર ઘી ભરી અને પછી શું કે એવો શબ્દ લખ્યો છે, માથે દાબી દીધું આમ. એટલે એવા ઘીવાળા રોટલા. સ્વામી સંતો બધા પધાર્યા, પંક્તિ થઈ, બાજરાના રોટલા પીરસા બધાને દાળ. અને સ્વામીએ બાજરાનો રોટલો આમ ભાંગ્યો, ત્યાં તો ઘીની પિચકારી થઈ. અને સ્વામી કેલા કપટી, તે કપટ કર્યું કે આના કરતા લાડવા શું ખોટા હતા. હા મા બાપ કે તમે રોટલા કીધા તો રોટલા કર્યા. નથુ ભટ્ટ આવા પ્રેમી હતા. અને સ્વામીને પીરસા. સ્વામીએ રોટલો અને છાશ ભેળું કરી અને સ્વામી જીમા. નથુ ભટ્ટને સ્વામી પ્રત્યે આવો મહિમા અને ભાવ હતો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.